લિંબાયતમાં જૂની અદાવતમાં ઘરમાં ઘૂસીને યુવાન પર હુમલો કરનારા 4 માથાભારે શખ્સોની ધરપકડ. પોલીસે હુમલાખોર આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું. સુરત મહાનગરના લિંબાયત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવાના હેતુથી પોલીસે ગુનેગારો સામે અત્યંત કડક કાર્યવાહી હાથ ધરી છે. 2 દિવસ પૂર્વે લિંબાયતના રુસ્તમ પાર્ક વિસ્તારમાં આવેલી ગલી નંબર 3માં ઘટેલી એક હિંસક ઘટના સંદર્ભે પોલીસે ત્વરિત પગલાં લઈને 4 માથાભારે અસામાજિક તત્વોની ધરપકડ કરી છે. ગુનેગારોમાં કાયદાનો ડર ઊભો કરવા અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી પોલીસે આ તમામ આરોપીઓને સાથે રાખીને વિસ્તારમાં તેઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આ સમગ્ર ઘટના 3 માસ પૂર્વે થયેલા એક જૂના વિવાદની અદાવતના પરિણામે ઘટી હતી. વસીમ ઉર્ફે કાલિયા, નાઝીમ ઉર્ફે ડાયમંડ, નાઝીમ ઉર્ફે લડ્ડુ અને સમીર ઉર્ફે ઘુંઘરૂ નામના 4 શખ્સોએ ગેરકાયદેસર રીતે ફૈઝન ઉર્ફે ડમો ઇરફાન સૈયદના રહેઠાણમાં બળજબરીપૂર્વક પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસીને શખ્સોએ ફૈઝાન પર હુમલો કરી તેને ઢોરમાર માર્યો હતો અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ પણ આપી હતી. ભોગ બનનાર યુવાનની ફરિયાદના આધારે લિંબાયત પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને ગણતરીના સમયમાં જ 4 હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા. અસામાજિક તત્વોનો આતંક ડામવા અને તેમની શાન ઠેકાણે લાવવા માટે પોલીસે આરોપીઓને ગુનાના સ્થળે લઈ જઈને જાહેરમાં ફેરવ્યા હતા. પોલીસની આ સઘન અને સરાહનીય કામગીરીથી સ્થાનિક રહીશોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. જ્યારે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પોલીસે આગળની સઘન કાયદાકીય તપાસ અને કડક કાર્યવાહીનો દોર શરૂ કર્યો છે.